સવારથી જ શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર ખાતે પહોંચે છે। ત્યાં તમામ લોકો દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો દ્વારા આજે ત્યાં અન્ન આરોગવામાં આવશે। વહાલાના વધામણા લોકો કરી રહ્યા છે, કારણ કે સવારથી જ્યારે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, રથયાત્રા નીકળી રહી છે, ત્યારે દરેક જગ્યાએ માનવ મેદની પણ ઉમટી પડી છે, કારણ કે અષાઢી સુદ બીજ વર્ષનો એક દિવસ જ્યાં ભગવાન જગન્નાથ પોતે પોતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળી લોકોને દર્શન આપે છે। નગરચર્યાએ નીકળે છે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તમામ જે નિર્ધારિત રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ પરથી વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા નીકળે છે। દરિયાપુર તંબુ ચોકી ખાતે ગજરાજ પહોંચ્યા છે। સીપી સાહેબ છે તે સતત આ રથયાત્રાની સુરક્ષાને લઈને જે તૈયારીઓ છે તે કરી રહ્યા હતા। સીપી સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, આજે રથયાત્રા અને રથયાત્રા સરસપુરથી નીકળી છે, પોલીસનો બંદોબસ્ત પડકાર હોય છે રથયાત્રામાં, ખૂબ સારી કામગીરી પોલીસની। અત્યારે જો સરસપુર મોસાળથી પરત જો નિજ મંદિર જવા માટે યાત્રા નીકળી છે। અત્યારે ગજરાજો નીકળ્યા છે જો અને પછી જો એના પછી રથો બી આપણા જો ટ્રક બી ચાલુ થયા છે જો પછી ભગવાનના રથો આવશે। મોટી સંખ્યામાં લોકો જો મોટી સંખ્યામાં જો લોકો જો આપણા આ બધા જો વ્યવસ્થા જોવા માટે અહીંયા ઊભા છે। તમામ કોમના લોકો જો ભગવાનને દર્શન કરવા માટે ઊભા છે। કોમી એકતાના બહુ સારા અહીંયા ઉદાહરણ આ બધા લોકો જોઈ શકો છો। ભલે અમારા પોલીસ જેટલા બી ટેકનોલોજી હોય તમામ ચીજો અમે કરીએ, પરંતુ એના કરતાં અમારે જો પબ્લિકને ખૂબ સપોર્ટ આપણને મળે છે, જેના લીધે સારી રીતે વ્યવસ્થાઓ ચાલુ છે। દરિયાપુરના ધારાસભ્ય છે એ પણ આપણી સાથે। કૌશિકભાઈ, રથયાત્રા દર વખતે અને ઉત્સાહ હોય છે લોકોમાં, શું કહેશો? કોમી 149મી રથયાત્રા જે નીકળે છે તે એકતાનું પ્રતીક છે અને આ ફેરી લોકોમાં ઉત્સાહ બહુ વધી ગયો। તમે જુઓ આ કેટલા લોકો, લાખો લોકો આખા વિસ્તારમાં રથયાત્રા જોવા માટે આવ્યા છે। પોલીસે પણ સુંદર વ્યવસ્થા કરી છે, કોર્પોરેશને પણ સુંદર વ્યવસ્થા કરી છે અને અમારા કાર્યકર્તા કોઈ જાત નહીં, કોઈ જ્ઞાતિ નહીં, બધા પક્ષના કાર્યકર્તા અહીં વ્યવસ્થામાં જોડાયા છે। એટલે સૌને હું અભિનંદન પાઠવું છું અને રથયાત્રા સંપૂર્ણ સારી રીતે નીકળશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ગજરાજ અત્યારે અહીંયાથી પસાર છે તે થયા છે, ત્યારે હવે જે ટ્રક છે તે અલગ અલગ શણગારેલા ટ્રક છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના બંદોબસ્ત, ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા છે તે અહીંયાથી નીકળી રહી છે। જે રીતે ટ્રક પર અલગ અલગ જે બેનર્સ છે તે જોઈ શકાય છે કે આ પ્રમાણે અલગ અલગ જે બેનર્સ અને અલગ અલગ એસોસિએશનના બેનર સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારના ટ્રક છે તે આમાં જોડાયા છે અને રથયાત્રા જોવા માટે રોડની બંને તરફ અને પ્રસાદ લેવા માટે જે રથયાત્રામાં ખાસ કરીને મગના પ્રસાદનું મહત્વ હોય છે, ત્યારે પ્રસાદ લેવા પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।